રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા છે। 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને ખાસ તો આઈપીએસ અધિકારીઓમાં સામેલ છે સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડિયન। રાજકુમાર પાંડિયનની બદલી એ સરકારનો નિર્ણય છે, પણ આ બદલીને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે। હવે કોણ સરકારના આ નિર્ણયને રાજકીય રંગ આપી રહ્યું છે અને શા માટે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાજ્યના 25 આઈપીએસની એક સાથે બદલી કરવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યો, જેમાં રાજકુમાર પાંડિયનની સીઆઈડી ક્રાઇમમાંથી લો એન્ડ ઓર્ડરમાં બદલી કરવામાં આવી છે। એમની સાથે રાજકોટ અગ્નિકાંડ બાદ બદલાયેલા વિધિ ચૌધરીને પણ અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી। પણ આ તમામ 25 આઈપીએસ અધિકારીઓની બદલી થતા અનેક રાજકીય રંગ અત્યારે ખીલી રહ્યા છે। આ 25માંથી એક આઈપીએસ ઓફિસર છે રાજકુમાર પાંડિયન। આ એ જ રાજકુમાર પાંડિયન છે જેમને સસ્પેન્ડ કરવા માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરચો માંડ્યો હતો। ગાંધીનગરમાં નીત નવા પેતરા પણ કર્યા હતા રાજકુમાર પાંડિયન વિરુદ્ધ અને કહ્યું હતું કે રાજકુમાર પાંડિયન મારી માફી માંગે, પણ જિગ્નેશ મેવાણીના એ ગતકડા ત્યાં પણ નહોતા ચાલ્યા। આખરે અધિકારીઓ તો સરકારના જ ને, પણ હવે આ બદલી થઈ અને જિગ્નેશ મેવાણી આ બદલીને પોતાની જીતનો શ્રેય માની રહ્યા છે। જિગ્નેશ મેવાણીને લાગી રહ્યું છે કે તેમણે જે આંદોલન ગાંધીનગરમાં કર્યું અને તેની મહેનત રંગ લાવી, જેને કારણે સરકારે તેમની સામે નમતું જોખ્યું। પહેલા તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાંભળી લઈએ। ગુજરાતના તમામ ન્યાયપ્રિય લોકો, સંવિધાન પ્રેમી લોકો અને ખાસ કરીને ગુજરાતના 50 લાખ દલિતોને ખૂબ અભિનંદન, જેને સત્તાનો ખૂબ ઘમંડ છે, ઉચ્ચ આઈપીએસ અધિકારી હોવાનો જેનો બહુ પાવર છે અને જેના છેડા ગાંધીનગરના દિલ્હીમાં બહુ મજબૂત છે, એવા રાજકુમાર પાંડ્યને ભાઈ શ્રી હિતેન્દ્ર પીઠડિયા અને મારું અપમાન કરવાની જે કોશિશ કરી હતી, એના પગલે ગુજરાતના દલિત સંગઠનોએ પોતાની એકતાના તાકાતનો પરિચય કરાવ્યો અને એનું પરિણામ ગઈકાલે એ આવ્યું કે આ રાજકુમાર પાંડ્યને સીઆઈડી ક્રાઇમ માટે ખસેડીને એને લો એન્ડ ઓર્ડરના એડીજીપી તરીકે મૂકી દેવામાં આવ્યા છે। આ એક સફળતા છે અને હવે વારો નેહા કુમારીનો છે। મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ જે પ્રમાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજનું અપમાન કર્યું, એની પણ ટ્રાન્સફર થશે, એને પણ સસ્પેન્ડ કરાવવાની છે અને એની સામે ગુનો પણ દાખલ કરાવવાનો છે। એટલે રાજકુમાર પાંડ્યનની સામે જે પગલાં ભરવામાં આવ્યા એના મૂળમાં દલિત સમાજના સંગઠનો અને કોંગ્રેસ પક્ષના જે સાથીઓએ પોતાની એકતાના તાકાત બતાવી એનો રોલ છે। આપ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માગું છું કે કોઈ પણ નેતા, મંત્રી કે અધિકારીઓ તમારું સન્માન ન જાળવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો। અમે તમારો હકના અધિકાર જળવાય, તમારું ગૌરવ જળવાય એના માટેનો પૂરો પ્રયત્ન કરીશું। જે પણ ખોટું કરશે એ ભોગવશે, એ રાજકુમાર પાંડ્યન હોય, નેહા કુમારી હોય કે જિગ્નેશ મેવાણી હોય। આ તમામ બદલીઓને અને ખાસ કરીને રાજકુમાર પાંડ્યનની બદલીને જિગ્નેશ મેવાણી જે રાજકીય રંગ આપી રહ્યા છે, તે બદલી ફક્ત ગૃહ વિભાગ અને સરકારની એક રૂટીન કામગીરી છે। એટલે જિગ્નેશભાઈ, જે કામગીરી સરકારે કરી છે તેને રાજકીય રંગ ન આપો। જો સરકારે તમામ દલિત સંગઠનોનું અને તમારું સાંભળ્યું હોત તો આજે રાજકુમાર પાંડ્યની બદલી ન થાત, રાજકુમાર પાંડ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોત। તમામ દલિત સંગઠનોએ પોતાની તાકાત તો બતાવી, પણ પરિણામ પૂરું ન આવ્યું। જિગ્નેશ મેવાણી, તમે પણ સમજી શકો છો કે તમે જે બોલો છો કે આ રાજકુમાર પાંડ્યનની ગાંધીનગર અને દિલ્હી સુધી સીધી પહોંચ છે, તો અહીંયા સાબિત થયું છે આ બદલીથી। એટલે તમે જે ખુશ થઈને વાહવાઈ લૂંટો છો અને જે બાબતને રાજકીય રંગ આપવા માંગો છો તે બંધ કરો, કારણ કે જો સરકાર તમારા વિરોધથી ડરતી હોત તો આજે બદલીઓમાં ક્યાંક મહીસાગરના કલેક્ટરનું નામ પણ સામેલ હોત અને તમે જે બે જગ્યા પર વિરોધ કર્યો અને જે બે માંગ બંને જગ્યા પર મૂકી હતી, એ બંનેમાંથી કોઈ જ માંગ તમારી પૂરી નથી થઈ। એટલે એક વખત આ બાબતે પણ વિચારજો કે આ બદલી માત્ર સરકારની રૂટીન કામગીરી છે, તમારા વિરોધ પ્રદર્શનનું આમાં કંઈ જ નથી। જે રીતે જિગ્નેશ મેવાણી અત્યારે વાહવાઈ લૂંટી રહ્યા છે, આ તમામ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી, એટલે જે રીતે આ 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી અને ખાસ કરીને રાજકુમાર પાંડ્યનની જે બદલી થઈ છે અને બદલી થતાં જ તમામ જે વાહવાઈ લૂંટવાનું છે જિગ્નેશ મેવાણીએ ક્યાંય પણ બાકી નથી રાખ્યું। પણ જિગ્નેશભાઈને એ પણ કહેવાનું છે કે તમે જે રીતે જોયું હતું કે જ્યારે તમારે આંદોલન કરવાનું હતું મહીસાગરની અંદર કલેક્ટર નેહા કુમારીને લઈને, ત્યારે તમને પરમિશન પણ નહોતી મળી અને તમે એ પણ જોયું હતું કે કઈ રીતે નેહા કુમારી છે તેમને બચાવી રહ્યા છે ભાજપ સરકાર અને ખાસ કરીને ત્યાંના આદિવાસી નેતાઓ।
કારણ કે તમે એ પણ દ્રશ્યો જોયા હતા કે નેહા કુમારી અને કુબર ડિંડોર એક સાથે હતા. એટલે તમે જે વાહવાઈ લૂંટી રહ્યા છો અને બોલી રહ્યા છો કે હવે વારો છે નેહા કુમારીનો, તો તમારે એ પણ જોવાનું છે કે અત્યારે ખાલી ફક્ત રાજકુમાર પાંડ્યાની જ બદલી કરવામાં આવી છે. આમાં ક્યાંય પણ નેહા કુમારીનો નામનો સમાવેશ નથી થતો. એટલે તમે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો અને તમે લોકોને પણ કહી રહ્યા છો કે જ્યારે જ્યારે તમારી સાથે અન્યાય થાય છે તો અમારી પાસે આવો, અમે તમને મદદ કરીશું. પણ સવાલ અહીંયા એ છે કે જિગ્નેશભાઈ, તમે જે રીતે વાહવાઈ લૂંટી રહ્યા છો પણ સરકાર તમારું સાંભળ્યું છે કે નહીં એ પણ જોઈ લેજો. કારણ કે તમે બધા જ દ્રશ્ય જોયા છે. ફક્ત અહીંયા બદલી થઈ છે. રાજકુમાર પાંડ્યાની બદલી ભલે થઈ પરંતુ સસ્પેન્ડ તો તેઓ નથી જ થયા. એટલે તમે જે વાહવાઈ લૂંટી અને લોકોને કહી રહ્યા છો કે અમારી પાસે આવજો, જો આવશે તો ક્યાંય કોઈ જની બદલી થશે પરંતુ સસ્પેન્ડ તેઓ નહીં થાય. કારણ કે મહીસાગરની અંદર હજુ પણ તમારું વિરોધ પ્રદર્શન ચાલુ છે અને ખાસ કરીને ક્યાંય એમણે માફી પણ નથી માંગી અને સસ્પેન્ડ પણ કરવામાં નથી આવ્યા અને બદલી પણ નથી થઈ. એ પણ તમે જોયું છે. એટલે જે રીતે તમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો, લોકોને તમારા તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છો, એમાં આ બધું એક વખત તમે જોઈ લેજો. જે રીતે અત્યારે આ 25 આઈપીએસ ઓફિસર છે તેમની બદલી કરવામાં આવી, ખાસ કરીને રાજકુમાર પાંડ્યાની પણ અહીંયા બદલી થઈ અને આ બધી વાતને પોતાનો શ્રેય માની રહ્યા છે જિગ્નેશ મેવાણી. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.